Good morning. Praise the Lord. Hallelujah. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હા, પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. ખરેખર ફરીને એકવાર આપણને પોતાને મળી શક્યા છે. હાલેલુયા. અરીસામાં જોઈને વાળ કર્યા હશે, દાઢી કરી હશે, જ્યારે પોતાને મળી શક્યા છે. પ્રભુએ આપણને જીવતાની ભૂમિ પર આપણને પ્રભુએ રાખ્યા છે. હાલેલુયા. ખરેખર મિત્રો, જે આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર છે, એ આપણને બધાને એટલી સુંદર રીતે સાચવે છે કે જેની કદાચ કોઈ માણસ એની બુદ્ધિ પૂરેપૂરી વિચારીને પણ સમજી ના શકે. જેમણે અંતરિક્ષને, આકાશોને, તારાને સ્થિર કર્યા અને ઉપરથી તેઓ એમનો સૂર્યપ્રકાશ ભલા અને ભૂંડા બંને પર પડવા દે છે. મતલબ બંનેને એક સરખી કૃપા અને તક પૂરી પાડે છે. કેમ કે આપણે બધા પણ આજે પ્રભુમાં છે, કદાચ કાલે એક ભૂતકાળમાં આપણે જુદું જીવન જીવતા હતા, પણ પ્રભુએ ત્યારથી લઈને આજ સુધી સતત આપણી સાથે રહ્યા છે. જેમ 2025 વર્ષ પૂરું થવાને પણ એના દિવસો આવી રહ્યા છે, એમ પ્રભુએ તમને અને મને આપણા જન્મથી, ફ્રોમ ધ બર્થ, જ્યારે આપણે સમજતા નહોતા, ઓળખતા નહોતા, જાણતા નહોતા, આપણે બોલી નહોતા શકતા, આપણે ચાલી નહોતા શકતા, આપણે માતાના ગર્ભસ્થાનમાં હતા, ત્યારથી તેમણે આપણા પર કૃપા રાખી છે. અને આજ દિવસ સુધી કદાચ આપણે બધા અલગ અલગ ઉંમરના લોકો સાંભળતા હોઈશું, અને આજના દિવસ સુધી પહોંચવું, જે દિવસે આપણો જન્મ થયો, મોટા થયા, સમજણા થયા, ત્યારથી આજના દિવસ સુધીમાં જે જેમણે તેની કૃપા માણી, જોઈ, ઘણી બાબતો એમના જીવનમાં બની, દુઃખદાયક બની, સારી બની, માઠા સમાચાર સાંભળ્યા, દુઃખદ પ્રસંગો જોયા, પણ એ બધામાં તેમની કૃપા અદ્ભુત રહી છે. જેમણે તમને અને મને ક્યારેય કદી મૂકી દીધા નથી, એટલું તો ચોક્કસ તમે અને હું કહી શકીએ છીએ. હાલેલુયા. કેમ કે લખેલું છે કે તે 99 ને મૂકીને એકને ખોવાયેલાને શોધવા જાય છે, અને જાણે આપણને બધાને તેઓ શોધી લાવ્યા છે. આપણને બધાને તેમણે તેમના પોતાના લોહીમાં, રક્તમાં ખરીદી લીધા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ.
ખરેખર મિત્રો, ઘણા એવા પ્રસંગો આવ્યા હશે લપસી જવાના, પ્રભુના માર્ગથી શૈતાન જાણે દૂર ખેંચી જતો હોય એવું બધાના જીવનમાં આવ્યા હશે. કોઈની જીવનમાં નહીં આવ્યું હોય એ કદાચ તો એ ઈશ્વરની મોટી કૃપા કહેવાય. પણ હું એવું સમજું છું, એવા લપસવાનો સમય અને એવી ભયંકર પરિસ્થિતિઓ જાણે આપણી પરીક્ષા થતી હોય એવું પ્રભુ ના કહે છે કહેવાનું, પણ કદાચ આપણે એવી પરીક્ષામાંથી પસાર થતા હોય અથવા એવી પરિસ્થિતિમાં આપણે હોઈએ અને એવા સંજોગો હોઈએ કે જ્યાં વિશ્વાસ કરવો પણ અઘરો હોય. એવી પરિસ્થિતિમાં પણ તેમણે આપણને છોડી દીધા નથી, મૂકી દીધા નથી. ખરેખર વાલા મિત્રો, તેમના વચનો મધ કરતા પણ મીઠા છે. તેમના વચનો બેધારી તલવાર છે. તેમનું વચન આપણને ફળીભૂત કરે છે, હિંમત આપે છે, બળ આપે છે. હાલેલુયા. આપણી દ્રષ્ટિ બદલી નાખીએ, દુઃખ તરફ નહીં પણ પ્રભુ તરફ આપણી દ્રષ્ટિ રાખીએ. જેમ એ સૂર્યમુખીનું ફૂલ સૂરજ હોય ત્યારે તમે જોતા હશો એ તરફ સરસ ખીલેલું હોય, પણ જેવું સૂરજ જાય એ આમ નમી જાય છે, નહીં? જો આપણામાં પ્રભુ જતા રહ્યા આપણા જીવનમાંથી, અથવા આપણે પ્રભુને છોડી દીધા, તો આપણી પણ એવી પરિસ્થિતિ થાય છે. પણ આ તો અહીંયા તો પ્રભુ આપણને એવી પરિસ્થિતિમાં આવવા જ નથી દેતા. તે આપણને શોધી લાવે છે, સ્થિર કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આજે કંઈ તમે સાંભળો છો એ જ પળે પ્રભુ આપે છે. હું કોઈ તૈયારી કરતો નથી, સિવાય કે કોઈ વાર્તા, કોઈ બુકમાંથી હું કંઈક વાંચતો હોઉં, જોતો હોઉં. પણ હંમેશા મેક્સિમમ 70% ઓડિયોઝ એ સીધા આવે છે જ્યારે પ્રાર્થનાની રૂમમાં આવું છું ત્યારે. અને માટે જો કોઈના હૃદયની સાથે શબ્દો બોલાતા હોય તો તેમણે એવું જ સમજવું કે આ કોઈ ભાઈ કે બહેન દ્વારા મારી પાસે આવ્યું નથી, અમારા ઈશ્વર મારી સાથે વાત કરી રહ્યા છે. એ કોઈનો પણ ઉપયોગ કરી શકે છે. ભલે ને મારો અવાજ રહ્યો, કાલે તમારો પણ અવાજનો ઉપયોગ કરશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજે પણ આપણે બધું જ ભલું થયેલું આપણા જીવનમાં જોવાના છે. એ વિશ્વાસ સાથે આવો આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ કે સુંદર દિવસની ભેટ અમને તમે આપી છે. હા પ્રભુ, સુંદર દિવસની ભેટ તમે અમને આપી છે. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમે તંદુરસ્ત છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. અમે અમારા પરિવાર સાથે સુખરૂપ છે, અમારા ઘરોમાં છે.
અને જે ગઈકાલે આપ્યું હતું પ્રભુ એ હજી આજે પણ અમારી સાથે છે બધું. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. કશા વાનાની અછત પડવા દીધી નથી. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, કોઈ પણ અછત અમને નથી પડી અને પ્રભુ યહોવા અમારા પાળક છે, તેથી અમને કશી ખોટ પડશે નહીં. એ જ વિશ્વાસ સાથે આજે પણ અમે આગળ વધીએ છીએ. અમારા ઘરો પર તમારો પ્રકાશનો તારો, તમારી હાજરીનો તારો, તમારા પ્રેમ, આનંદ અને શાંતિનો તારો હંમેશા પ્રભુ બનેલો રહે. જેમ પૂર્વમાં જે તારો દેખાયો હતો એ તારા બાળક હતો એ સ્થળ પર રોકાઈ ગયો, એમ પ્રભુ તમારા લોકોના ઘરો પર પ્રભુ એવા તમારા પ્રેમ, આનંદ અને શાંતિના તારાઓ હંમેશા સ્થિર રહે. તમારી કૃપા ના રૂપની અંદર પ્રભુ તમારી દયા, તમારો પ્રેમ અને પ્રભુ તમારી સંભાળ હેઠળ અમે રોજે રોજ અમારા દિવસો જે તમે અમને આપ્યા છે એમાં અમે આગળ વધીએ એવું થવા દે છે પ્રભુ. ફરીને એકવાર પ્રભુ આભાર માની છે. આ માસની શરૂઆતથી તમે અમારી સાથે છો, આ વર્ષની શરૂઆતથી તમે અમારી સાથે છો અને આજના દિવસથી પણ તમે સવારથી અમારી સાથે છો, માટે આભાર માનીએ છીએ. અમારા પાપ, ગુનાહ, ભૂલો માફ કરજો. કોઈ રીતે અમે તમારા હૃદયને દુઃખ કર્યું છે, દુઃખ પહોંચાડ્યું છે તમને, તમારી પુષ્કળ દયા તમે થવા દેજો પ્રભુ. ખાસ પ્રભુ જેઓ આ સંગતમાં તમારી આગળ નમ્યા છે, ભાઈ બહેનો, વૃદ્ધો, વડીલો, જુવાનો, દીકરા દીકરીઓ, દેશ વિદેશમાં, એ સર્વ પર તમારી મોટી કૃપા થવા દો. જેઓ હોસ્પિટલમાં છે, કરોડરજ્જુના રોગ છે, ક્રેક થઈ છે પ્રભુ, મગજમાં પ્રભુ ક્લોટિંગ્સ છે પ્રભુ, યુરોનો પ્રોબ્લેમ છે, પથરીઓ છે, હૃદયનો રોગ છે, લીવરનો રોગ છે, હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે પ્રભુ, હૃદયને પ્રભુ લોહી પહોંચતું નથી પ્રભુ, બ્લોકેજ છે પ્રભુ પિતા. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એવા મોટા મોટા ભયંકર રોગોમાંથી તમારા બાળકોને બચાવજો. કેન્સરમાંથી સાજાપણું આપજો પ્રભુ. ગેરમાર્ગે દોરાયેલા લોકોને પ્રભુ તમારી પાસે લાવે છે. ખરાબ રસ્તા પર ચડેલા, લસાઓમાં અને વિવિધ ખરાબ બાબતોમાં જેઓ છે તેમના માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે ખાસ પ્રભુ તમારી સમ્મુખ અમે નમેલા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમના પર પ્રભુ ફેમિલી કોર્ટમાં પતિ પત્નીના લડાઈ ઝઘડાઓ ચાલી રહ્યા છે, કુટુંબમાં એફઆઈઆર અને પ્રભુ તોમતો છે, કારાવાસમાં છે પ્રભુ. તમે દયા કરીને પ્રભુ એવી દરેક બાબતો દૂર કરજો. પતિ પત્ની એક બને, કુટુંબો તૂટે નહીં. તમારા સેવક અને સેવિકાઓની પર તમે સંભાળ લેજો. કારાવાસમાં રહેલા તમારા લોકો પર અતિ ઘણી તમારી પ્રીતિ અને પ્રેમ રાખીને પ્રભુ તમારા આનંદના દિવસોમાં પ્રવેશ કરી શકે માટે પ્રભુ તમે છુટકારો આપજો પ્રભુ. રસ્તાઓ પ્રભુ તમે ખુલ્લા કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ નિરંતર પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ તમારા દરેક આ સંગતમાં સાંભળનાર, ભાગ લેનાર બાળકો પર રાખજો. રૂકાવટો તોડજો પ્રભુ.
બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માટેના સગળા રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામો નીકળી જાય અને તેનો કબજો તેમને મળે એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, પ્લોટ ખરીદી શકાય, મકાન વેચી શકાય પ્રભુ પિતા, અને મકાન ભાડે આપી શકાય એવું પણ થવા દેજો. લોન આપજો, નાણાંનો પણ આશીર્વાદ આપજો. અને પ્રભુ વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગો ની પણ તમે સાથે રહેજો પ્રભુ પિતા. હા પ્રભુ, જેઓ સેવા કરે છે પ્રભુ, તેમની સેવાઓને આશીર્વાદિત કરજો, અમારી સેવાને પણ આશીર્વાદિત કરજો. અને અમારા બધાનું ભરણ પોષણ પ્રભુ તમે કરજો, અને સેવાની ની જે જરૂરિયાતો છે પ્રભુ એને પૂરી પાડજો પ્રભુ પિતા. એમના બાળકોનું પણ તમે ભરણ પોષણ કરજો અને રક્ષણ કરજો પ્રભુ. જે છેલ્લી બાબત આ વર્ષમાં રહી છે અને છેલ્લો માસ છે પ્રભુ, અને સૌથી અશક્ય બાબત છે પ્રભુ, જો તમારી કૃપા હોય તો એને પૂરી કરજો. આગળના સમયમાં અમારી સાથે રહેજો, પાપોની ક્ષમા કરજો, ખોરાક વસ્ત્રોણ પણ આપજો, અને સાંજે આભાર માટે તેડી લાવ્યો માગતા ઈસુ માટલું સાંભળો તે બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.